ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. શુભ સવાર બાળ મિત્રો. કેમ છો બધા? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં હશો, હે ને? ઓકે, આજે આપણે ગુજરાતી ભણવાનું છે, રાઈટ? ગુજરાતી ભણવાનું છે ને. આપણે ગુજરાતીમાં રિવિઝનની અંદર ક, ખ, ગ, ઘ, ચ, છ, જ એન્ડ ઝ સુધી આપણે રિવિઝનમાં સ્પેલિંગ સાથે કરી ગયા, હે ને? આજે આપણે શું કરીશું? આજે આપણે કરીશું ટ, ઠ, ડ, ઢ, રાઈટ? ટ, ઠ, ડ એન્ડ ઢ 4 લેટર્સ આજે આપણે કરવાના છે. શેનામાં? રિવિઝનમાં. શું કરવાનું છે? એનું આપણે રિવિઝન કરવાનું છે. ઓકે, રિવિઝન કરીશું તો જ આપણને એ યાદ રહેશે અને તો જ આપણે શબ્દ બનાવી શકીશું, રાઈટ સ્ટુડન્ટ્સ? સો શબ્દ બનાવવા માટે આપણને કક્કો અને કક્કાના સ્પેલિંગ્સ આવડવા ખૂબ જરૂરી છે. સો લેટ્સ સ્ટાર્ટ. આપણે શરૂઆત કરીશું ટથી. ફાઇન. એઝ આઈ નો, મને ખબર છે તમે બધા તો બહુ જ ક્લેવર સ્ટુડન્ટ છો અને તમે બધાએ ખૂબ મહેનત કરી છે. તમે બધાએ ગુજરાતીની ટેક્સ્ટ બુક બી કમ્પ્લીટ કરી દીધી છે, હે ને? સો આજે આપણે ટ કમ્પ્લીટ કરીશું, પછી ટ પરથી થોડા શબ્દો પણ જોઈશું. ઓકે, સો ચલો આજે આપણે લખીશું ટ. ઓકે, ટ લખવા માટે આપણે કયા શેપ્સનો યુઝ કરીશું? એક આ અને અહીંયાથી આ, રાઈટ? 2 શેપ્સનો યુઝ કરીશું ને તો આપણે ટ સરસ રીતના લખી શકીશું. વી કેન રાઇટ ટ પ્રોપરલી. આપણે કયા શેપનો યુઝ કર્યો? ધીસ હાફ સર્કલ એન્ડ ધીસ હાફ સર્કલ, રાઈટ? સો વી કેન રાઇટ ટ પ્રોપરલી, રાઈટ? ધીસ ઇઝ અવર ટ, રાઈટ? We have to make a 1 half circle, then attach with the second half circle. It's make a ट. हमने एक हाफ सर्कल बनाया, फिर दूसरा हाफ सर्कल बनाया और उससे हमने क्या बना दिया? पूरा ट, राइट? अगेन we are right ट. હવે ટ જે આ જે છે ટ શેનો થાય? ટ ટપાલીનો થાય, હે ને? ટ ટપાલીનો થાય, ટ ટબનો થાય, ટ ટામેટાનો થાય, પછી ટથી શું થાય? ટથી ટમટમ થાય, પછી બોલો? નથી યાદ આવતું મેમ, શું કરીએ? ભૂલી ગયા. મતલબ તમે લોકોએ પ્રેક્ટિસ કરી નથી. તો પ્રેક્ટિસ કરવી જરૂરી છે ને. સાદા શબ્દો બી વાંચવા જરૂરી છે, રાઈટ? તો ટથી ટમટમ, ટથી ટબ, ટથી ટપાલી, ટથી ટામેટું, ટથી ટીશ્યુ પેપર, બરાબર? ઘણા બધા શબ્દો એવા છે જે ટથી બને છે, રાઈટ? તો આજે આપણે ટનો સ્પેલિંગ પણ એક વખત ચેક કરીશું. ટનો જે સ્પેલિંગ છે બને છે ટનો સ્પેલિંગ બને છે TAT, રાઈટ? TAT. ટનો સ્પેલિંગ શું બને છે? TAT, બરાબર? ટનો સ્પેલિંગ બને છે TAT, રાઈટ? ટનો સ્પેલિંગ શું બને છે? TAT. ઓકે, હવે આપણે છે આ આપણે ક્યાં સુધી શીખી ગયા? ય સુધી, હે ને? પ, ફ, બ, ભ, મ, ય, રાઈટ? તો ય સુધી આપણે શીખી ગયા. હવે એમાંથી થોડાક બીજા શબ્દોને ટની સાથે જોડી અને શબ્દ બનાવીશું, બરાબર? થોડા બીજા અમુક લેટર્સને લઈને ટની સાથે જોડી અને લેટર્સ બનાવીશું. ચલો, તો એ કેવી રીતના થશે આપણે જોઈએ, બરાબર? આપણે ટ લખી દીધો. ટ આપણે ધારો કે 1 + 1 કરીએ તો 2 થાય ને, એવી રીતના આપણે કોઈ પણ લેટર બનાવીશું તો આપણે કરીશું ટ પ્લસ બ ઇઝ ઇક્વલ ટુ ટબ, રાઈટ? હવે કયો શબ્દ બન્યો? ટબ, રાઈટ? હવે આપણે કરીશું ટ અને અહીંયા લખીશું મ,
બંનેને જોડી દઈએ, આ બંનેને જોડી દઈએ તો શું બનશે? ટમ ટમ. હવે તમે વિચારશો ટમટમ એટલે શું? યસ, टमटम इज़ वन काइंड ऑफ नमकीन. टमटम एक अच्छी स्पाइसी नमकीन है. जो बच्चों को तीखा तीखा खाना अच्छा लगता है ना, तो वो टमटम खा सकते हैं. इतना टेस्टी होता है और स्पाइसी भी होता है, आप वो खा सकते हैं, राइट. देन हम दूसरा एक वर्ड लेते हैं, जैसे कि ये है ट और ये है र, तो दोनों को मिलाएंगे तो टर. ओके. टर्टर कौन करे? तो जो देड़को होए, देड़को यानी जंपिंग फ्रॉग है ना. जंपिंग फ्रॉग होता है, जो मानसून आता है, बारिश होती है तो ज़्यादातर वो बोलता है. तो वो जब बोलता है तो उसकी आवाज़ को हम कहते हैं टर्टर, राइट. जो जंपिंग फ्रॉग होता है और वो बोलता है तो उसकी आवाज़ को हम कहते हैं टर्टर, राइट. और जंपिंग फ्रॉग को हम गुजराती में कहते हैं देड़को. क्या कहते हैं? देड़को, राइट. देड़को मीन्स जंपिंग फ्रॉग. और जंपिंग फ्रॉग जब बोलता है तो वो टर्टर बोलता है, और वो टर्टर यानी कि टर टर, राइट. स्टूडेंट समझ गया? तो हम कैसे अच्छे से लेटर्स को एक दूसरे के साथ में रख के बोल सकते हैं, राइट. जैसे कि मैंने ट को ब के साथ में रखा. अब मैं ऐसे देखूँगी तो ये अलग है, दोनों के बीच में यहाँ पे स्पेस है, बट दोनों के बीच की अगर स्पेस मिटा दी जाए तो बन गया टब. वैसे ही ट और म तो बन गया टम. वैसे ही ट और र तो वो बन गया टर, राइट. टर, टम टम, टब, राइट. टपाली, ટામેટું. તો આપણે સાદા શબ્દો જ્યારે ભણતા હોઈએ ત્યારે આવી રીતના શબ્દો બનાવવાનો પ્રયત્ન કરવો જરૂરી છે, રાઈટ સ્ટુડન્ટ્સ. ટ પછી શું આવશે? સોરી, ટ પછી આવશે ઠ. ઠ શેનો હોય? ઠ ઠગનો, ઠ ઠઠેરાનો, ઠ ઠળિયાનો, રાઈટ. તો ઠ કેવી રીતના બને ફરીથી આપણે જોઈ લઈશું. हाफ सर्कल और नीचे सर्कल, राइट. तो हाफ सर्कल ने नीचे सर्कल साथे जोड़ी दईए तो बनी जैसे ठ, राइट. हाफ सर्कल ने नीचे सर्कल साथे जोड़ी दे तो बनी जैसे ठ, है ने. शू बन्यु? ठ. ठ ઠળિયાનો, ઠ ઠગનો, ઠ ઠઠેરાનો, રાઈટ. ઓકે, હવે આપણે લખીશું ઠ. ઠનો સ્પેલિંગ શું થશે? THA, રાઈટ. THA ઠ. ઠનો સ્પેલિંગ શું થશે? THA ઠ, રાઈટ. ઠનો સ્પેલિંગ THA ઠ. ફાઇન સ્ટુડન્ટ્સ. અને જ્યારે THA ઠ હવે કોઈ પણ શબ્દ બનાવવો હોય, જેવી રીતે કે આપણે ટમાં જોયું, ટને ટ અને બને જોડ્યા તો શબ્દ બન્યો ટબ. એવી રીતે ઠમાં પણ આપણે શબ્દો જોઈએ છીએ. ચલો આપણે કયો શબ્દ જોઈશું? સાદો શબ્દ આપણે તો જોવાનો છે. કેમ? તો કે આપણે કાના માત્રવાળા શીખ્યા છીએ નહીં, એટલા માટે. તો આપણે શું કરીશું? ઠ લઈશું, ઠ પછી ગ, રાઈટ. તો આ બંનેની વચ્ચેની સ્પેસ જે છે એ હટાવી દઈએ તો શું બનશે? ઠગ. બરાબર. શું બનશે? ઠગ, રાઈટ. શું બનશે? ઠગ, રાઈટ. અને ઠગની અંદર હવે જોઈએ સ્પેલિંગ આપણે જોઈએ. આ લખ્યું ઠ, ઠગ. તો ઠનો THA એન્ડ ગનો G, THAG ઠગ, રાઈટ. THAG ઠગ. આ ગુજરાતી શબ્દ થયો છે. ગુજરાતી શબ્દ પ્રમાણે આપણે સ્પેલિંગ લખ્યો છે, બરાબર. ये जो स्पेलिंग हमने लिखा है ये गुजराती
वर्ड के हिसाब से हमने लिखा है, गुजराती शब्द के हिसाब से हमने स्पेलिंग लिखा है। अगर हम ठग का इंग्लिश स्पेलिंग लिखने जाएंगे तो वो होता है थीव्स, राइट। थीव्स यानी रॉबर, है ना, यानी और चीटर, ऐसे अलग अलग मीनिंग्स भी होते हैं। बट हमने ये जो वर्ड लिखा है उसका हमने स्पेलिंग लिखा है तो THAG ठग होगा, राइट स्टूडेंट्स, THAG ठग। ओके, ठग પછી બીજો કયો શબ્દ આપણે બનાવીશું, સોચો તો। ઠઠેરા, રાઈટ। તો અહીંયા ને અહીંયા જગ્યા છે તો આને ભેગું કરી નાખ્યું, ઠઠેરા, બરાબર। તો શું બન્યું, ઠઠેરા। ઠઠેરા यानी जो બર્તન બનાવે એ, બરાબર। તો આ રીતના આપણે સારા શબ્દો બનાવી શકીએ, બરાબર। પછી ઠ ઉપરથી કયો શબ્દ બને, ઠગ, ઠઠેરા, પછી ઠળિયો, પછી ઠન, ઠન પણ બને। એમ અલગ અલગ શબ્દો બને છે, બરાબર। તો એ બધા શબ્દો તમારે બનાવવાનો બી પ્રયત્ન કરવાનો છે, તમારે બોલવાનું છે કે ઠની જોડે કયો અક્ષર સારો લાગશે તો હું શબ્દ બનાવી શકું, એવા શબ્દ બનાવી અને તમારે લખવાનો પણ પ્રયત્ન કરવાનો છે। ઓકે, નાઉ નેક્સ્ટ, ડથી શું બને, ડથી ડમરું બને, ડથી ડગલો બને, ડથી ડગ બને, ડથી ડર બને, ડથી ડમડમ બને। પછી બીજું શું બને, ડથી શું બને, સોચો, ડફલી બને, પછી ડથી ડોલ બને, પછી ડથી ડિસ્કો બને, પછી ઘણા બધા શબ્દો બને, બરાબર। દાંડિયા બને, ઘણા બધા શબ્દો બને। પણ આપણે જોઈશું સિમ્પલ લેટર વર્ડવાળા, કેવા શબ્દો જોઈશું આપણે, સિમ્પલ લેટર વર્ડવાળા શબ્દો જોવાના છે। ઓકે, સો ડ આપણે લખીશું તો 2 હાફ સર્કલનો ઉપયોગ થશે, બરાબર। ડ એટલે એસ ફોર સન જેવો પણ થાય, ધારો કે જેને એસ ફોર સન આવડે છે એને ડ લખતા પણ આવડે છે, ફાઇન સ્ટુડન્ટ્સ। સો આપણે 2 હાફ સર્કલનો ઉપયોગ કરી અને ડ લખવાનો છે, રાઈટ। ઘણા સ્ટુડન્ટ્સે બુકમાં આપ્યો છે એમ આમ અને આ રીતનો કર્યો છે। હવે જોજો, અહીંયા બુકમાં જે આપી છે સ્મોલ લાઇન છે અને સ્ટુડન્ટ શું કરે છે, મોટી લાઇન કરે છે, એટલે એ ડની જગ્યાએ શું દેખાય છે, ઇંગ્લિશનો 3 દેખાય છે। સો એના કરતાં તમારે સિમ્પલ ડ લખવાનો છે, રાઈટ। શું કરવાનું છે, સિમ્પલ ડ લખવાનું છે, બરાબર। ફરીથી એક વખત જોઈએ આપણે સિમ્પલ ડ, આ છે સિમ્પલ ડ, બરાબર। તો આ રીતના તમારે લખવાનો છે। અને હવે જોઈશું ડનો સ્પેલિંગ। ડનો સ્પેલિંગ શું થાય તો DA ડ, ડનો સ્પેલિંગ થાય DA ડ, ડનો સ્પેલિંગ શું થાય DA ડ, બરાબર। DA ડથી ડમરું, ડમ 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 વાગે, હે ને, ડમ 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 બાજે ડમરું, આયા દેખો શિવશંકર, એને એવું કહેવાય ને, એવું ગુજરાતી ગીત છે આપણું। તો ડથી ડમરું, ડથી ડગલો, ડથી ડગ, રાઈટ। તો આપણે ડથી ડગ બનાવતા શીખીએ। ડગ એટલે કે પગલું, આપણે જે ચાલીએ આમ 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 આમ, તો એને ડથી ડગ કહેવાય। ડ અને ગ એ બંનેને જોડીએ તો શું બને, ડગ, રાઈટ। હવે ડગનો સ્પેલિંગ બનાવવો છે તો બનાવીશું DAG, રાઈટ, DAG ડગ, રાઈટ। અને બીજો શબ્દ બની છે ડ અને ર, આપણે ર શીખવાનું બાકી છે, પણ ડ અને ર ભેગું કરીએ તો બને છે ડર। તમે ઘણી વખત મમ્મીને કહો છો ને, મમ્મી મને બહુ બીક લાગે છે, મમ્મી મને બહુ ડર લાગે છે। ડર એટલે કે અંદરની આપણને કોઈ વસ્તુની બીક લાગવી, એ કોઈ વસ્તુથી આપણે ભયભીત થઈએ તે, મતલબ એને ડર લાગવું કહેવાય।
તો ડરનો સ્પેલિંગ થશે DAR. કેમ આર, કેમ એની પાછળ? તો પાછળ સ્ટેન્ડિંગ લાઇન છે નહીં, એટલા માટે DAR, ડર. ઓકે, સો આ રીતના તમારે શબ્દો બનાવવાના છે. ઓકે સ્ટુડન્ટ્સ, આવી રીતે શબ્દો બનાવીએ તો આપણને પણ સ્પેલિંગ પણ આવડી શકે. જેમ કે શબ્દ બનાવતા જઈએ અને જોડે જોડે સ્પેલિંગ પણ બનાવતા જઈએ તો આપણે ઇઝીલી ફટાફટ સ્પેલિંગ પણ લર્ન કરી શકીશું, સ્પેલિંગ પણ બનાવતા આવડી જશે. બરાબર. હવે છે ઢ. ઓ, ઢથી ઢોલ, ઢથી ઢગલો, રાઈટ. ઢથી ડપલી. બરાબર. ઢથી ડીશુમ. ડીશુમ મૂવી જોયું છે ને? ઓકે. ઢોલ મૂવી જોયું છે? બહુ બધા મનીવાળું મૂવી છે જેની બધા મનીની પાછળ ભાગતા હોય છે અને ઢોલની અંદર મની છુપાયેલા હોય છે, હે ને? તો એ મૂવી જોયું છે? ના જોયું તો મૂવી જોઈ લેજો. ઓકે, સો ઢ. ધીસ ઇઝ અ ઢ, રાઈટ. ઢમાં શું કરવાનું છે? પહેલાં ટપાલીનો કરવાનો ને પછી પાછળથી બંધ કરી દેવાનો. લાઈક આપણે આમ ટપાલીનો કર્યો અને પછી એને પાછળથી બંધ કરી દો. દેટ ઇઝ અ ઢ, રાઈટ. અગેન ટપાલીનો કરો ને પાછળથી બંધ કરી દો. દેટ ઇઝ ઢ. ઢમાં એનું પેટ આગળ મોટું મોટું હોય. આ પેટ જે છે ને એનું આગળ મોટું મોટું હોય, રાઈટ. સો ધીસ ઇઝ અ ઢ, રાઈટ. ધીસ ઇઝ અ ઢ. અચ્છા સ્ટુડન્ટ્સ, એક બીજી તમને એક ઇન્ટરેસ્ટિંગ વાત કહું. આ જો તમને શેપ્સ લખતા આવડે ને અને આ જે લેટર્સ લખતા આવડે ને તો ઘણી વખત લેટર્સમાંથી બી તમે ડ્રોઈંગ બનાવી શકો છો, રાઈટ. તો ચલો આજે હું તમને એક ઢમાંથી શ્વાન બનાવતા શીખવાડું. વાવ. સો આ આપણે લખ્યો ટ, રાઈટ. એક સેકન્ડ. આ આપણે લખ્યો ટ, રાઈટ. હવે ટમાંથી આપણે આમ ઢ બનાવી દઈએ. બરાબર. હવે ઢ બનાવ્યો પછી અહીંયાથી આમ કરી દેવાનું. હવે થોડો શેપ્સ આપણે અહીંયાથી ચેન્જ કરવાનો છે, રાઈટ. નાવ અહીંયા આઈસ બનાવી અને અહીંયા બીક બનાવી દેવાની છે અને અહીંયા આગળ તમે ઇઝીલી એના લેગ બનાવી શકો, રાઈટ. હવે જે શ્વાન હોય એ શું હોય? વોટરની અંદર સ્વિમ કરે, બરાબર. તો આ રીતના તમે બનાવી શકો છો, બરાબર. ચલો ફરીથી એક વખત તમને શીખવાડું. ઇઝીલી, બહુ જ સરસ રીતના, બહુ જ મજા આવશે તમને શીખવાની. આમ કર્યું, બરાબર. અહીંયા એની આઈસ બનાવી અને અહીંયા આગળ એની નાની નાની ચાંચ બનાવી. હવે આ જે ભાગ છે અહીંયા એની ફેધર્સ બનાવ. ફેધર્સ એની એના વિંગ્સ, બરાબર. આ એનું વોટર બનાવી દીધું. તો આ રીતના તમે ઢમાંથી આ બનાવી શકો છો શ્વાન. આ રીતના ઘણા બધા લેટર્સમાંથી બી તમે ઘણું બધું બનાવી શકો છો. ચલો તો એ લેટર્સ ડ્રોઈંગ પણ હું તમને શીખવાડીશ ટૂંક સમયમાં. આઈ વિલ લર્ન યુ લેટર્સ ડ્રોઈંગ. બટ આજે આપણે ઢ શીખવાનો છે. ઓકે, ઢ. તો ઢનો સ્પેલિંગ શું થશે? DHA ઢ. DHA ઢ શું થશે? DHA ઢ, રાઈટ. સો ઢનો સ્પેલિંગ DHA ઢ પણ થાય છે. ઓકે સ્ટુડન્ટ્સ, સો આજે આપણે ઢ ગ, ઢગલો, ઢગ, પછી ઢોલ એવા શબ્દો પણ ઢ પરથી બને છે. તો આજે આપણે બધા શબ્દો શીખ્યા, ઘણા બધા શબ્દો શીખ્યા અને પછી આપણે શું શીખ્યા? એના સ્પેલિંગ પણ શીખ્યા. જેમ કે આપણે ટનો સ્પેલિંગ શીખ્યા,
T H A th, D A D, D H A D, રાઈટ, DHA ધ. તો આ રીતના આજે આપણે સ્પેલિંગ શીખ્યા ને, આ સ્પેલિંગ્સ તમારે તમારી હોમવર્ક બુકની અંદર 5 ટાઈમ્સ લખવાના છે, જેથી કરીને તમને યાદ રહી જાય. You have to write this all spellings 5 times in your homework book, so you can learn easily, you can make other spelling easily, right? And you can make a word from the Gujarati words, you can make a spelling from the Gujarati words, right students? So you have to write these letters with the spelling 5 times in your homework book. You have to write this letters t, th, d, th with the spelling t a t, t h a t, d a d, d h a t. Write 5 times in your homework book. Okay, हम मिलेंगे नेक्स्ट सेशन में. We will meet in the next session. Till then, enjoy your day. Have a nice day. Bye bye.